ભગવાનના દિવ્ય ચરિત્રો એનું શ્રવણ થાય એને મહદ ભાગ્ય કીધું છે. સંતોએ કીર્તનની અંદર લખ્યું, હળવે પુણ્ય હોય નહીં વળી પ્રભુ કથાનો યોગ. જ્યારે જીવાત્માના જન્મ જન્માંતરના સત્કૃત્ય ઉદય થયા હોય, જ્યારે જીવાત્મા ઉપર ભગવાનની કૃપા ઉતરી હોય અને એનો મોક્ષ માર્ગ જ્યારે પ્રશસ્ત થવાનો હોય, જ્યારે મોક્ષનો દ્વાર ખુલવાનો હોય, ત્યારે જીવાત્માને આવો અવસર પ્રાપ્ત થાય છે. અનંત જન્મ સંસિદ્ધતો યાતિ પરામ ગતિ. શાસ્ત્રકારોએ વિશેષ કરીને ભગવાનના ચરિત્રનો મહિમા એટલે પણ ગાયો છે. પૂર્વ વક્તાઓએ પણ હમણાં અહીંયા વાત કરી કે જીવનની અંદર જીવાત્માને જ્યારે ત્રિવિધ તાપ જ્યારે પીડતા હોય, મન અશાંત હોય, ઉદ્વેગમય હોય, ત્યારે મનની શાંતિ એ જો કોઈ જ ઠેકાણે પ્રાપ્ત થતી હોય તો એ ભગવાનના સ્વરૂપ અને ભગવાનના ચરિત્રોમાં છે. અને એટલા માટે વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિએ પણ આ વાત સમજાવી. મહારાજ કે કદાચ સિદ્ધ દશાને પામ્યો હોય, ત્રણેય અવસ્થાની અંદર ભગવાન સાથે પ્રત્યક્ષ વાતો કરતો હોય, દર્શન કરતો હોય, પણ છતાંય જીવાત્મા જો પોતાનું કલ્યાણ ઈચ્છે તો એવા જીવાત્માએ ભગવાને આ ધરા ઉપર જે જે અવતારે ધારણ કરીને જે જે સ્થાનોને વિશે જે જે લીલાઓ કરી, એ લીલાઓને અવશ્ય સંભાળવી, એનું શ્રવણ કરવું, એને હૃદયમાં રાખવી. આજે આપણે વિરસદના ભક્તો ખૂબ ભાગ્યશાળી છે. આમ તો વર્ષો વર્ષ કોઈ કદાચ જ એવું વર્ષ બાકી ગયું હોય કે જ્યાં આપણે ત્યાં કોઈ આવું સત્કાર્યનું આયોજન ન થયું હોય. અને એમાં પણ વિશેષ કરીને શ્રીમદ ભાગવતજી હોય, શ્રીમદ સત્સંગી જીવન હોય, એવા આદિ ગ્રંથો જેની અંદર ભગવાનના દિવ્ય ચરિત્રો એનું વર્ણન કરવામાં આવે. આ જીવાત્માનો માર્ગ, મોક્ષ માર્ગ કેમ સુદ્રઢ બને અને જીવાત્મા કર્મ અને માયાના બંધનથી મુક્ત થઈ ભગવાનના ધામમાં કેમ પહોંચે, એનો કોઈ પણ માર્ગદર્શક અથવા તો આપણને પથદર્શક હોય તો એ આ શાસ્ત્રો છે. આપણે હમણાં ભગવાન બાલપ્રભુ ઘનશ્યામ મહારાજના 16 સંસ્કાર જે કરવામાં આવ્યા અને એવી જે એમની દિવ્ય લીલા, એનું શ્રવણ કર્યું છે. આપણા જીવનની અંદર મહારાજે વચનામૃતમાં લખ્યું કે જીવાત્માને ઉપાસના દ્રઢ ક્યારે થાય. આ વાતને બહુ સમય વધારે નથી લેવો, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે. અને હું એવું કાયમ માનતો હોઉં છું કે ભગવાનના ચરિત્રનું રસપાન કર્યા પછી બીજી વાણી વિલાસ ન કરવું જોઈએ. ભગવાનના ચરિત્ર પૂર્ણ કામ છે. પણ છતાં પણ એનો મહિમા સમજવા માટે, બે શબ્દ સમજવા માટે આપણે આ કહેવા જરૂરી છે. શા માટે કથાનો આપણે શ્રવણ કરીએ છીએ, શા માટે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરીએ છીએ. મહારાજ એક વખત વડતાલમાં સભા કરીને બેઠા હતા અને મહારાજે ખૂબ સુંદર વાત સમજાવી. મહારાજ કહે કે સ્વયં પરમાત્મા નારાયણે પોતાના સ્વરૂપનું વેદોની અંદર વિવિધ પ્રકારે કરીને વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. પણ મનુષ્યની બુદ્ધિ, સમજણ શક્તિ અને સ્થિતિ એને સમજવા માટે સમર્થ નથી થતું. વેદાંતિની અંદર તમે જો દ્રષ્ટિ કરો, તત્વજ્ઞાનનો થોડો વિષય છે એટલે ગહન લાગે, પણ જો સમજી જવાય તો આપણી ઉપાસનાની અંદર એવી દ્રઢતા થાય કે શાસ્ત્ર કે કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ કાળકર્મ વર્તાય તો પણ જીવાત્માનો નિશ્ચય અને એનો આશ્રય ડગે નહીં, એવી દ્રઢતા આપણને કરાવે. ત્યારે વચનામૃતની અંદર મહારાજે વાત લખી. મહારાજ કહે કે પરમાત્માનું વેદાદિની અંદર જે સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું છે, એના વિવિધ પ્રકારે પરમાત્માનું વ્યાપકપણું, નિયંતાપણું, ઐશ્વર્યપણું, સગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ, સાકાર સ્વરૂપ, નિરાકાર સ્વરૂપ, તમામનું એની અંદર સંવર્ધન કરવામાં આવ્યું છે. અને એટલે જીવાત્માને ઘણી વખત એ દ્રષ્ટિ ત્યાં ન પહોંચે, એટલી બુદ્ધિ ત્યાં ન પહોંચે, એટલે એનો સાર જે અથવાનો જે છેડો છે ત્યારે મળતો નથી. પછી જ્યારે સમયાંતરે કપિલાદિ જે સાંખ્ય શાસ્ત્રના આચાર્ય કહેવામાં આવ્યા, એમને સાંખ્ય શાસ્ત્રની અંદર એનું વિસ્તારીકરણ સમજાવવાને માટે, પરમાત્મા તત્વ શું છે એનું નિરૂપણ કરવાને માટે
આ સૃષ્ટિને આ બ્રહ્માંડની જે ઉત્પત્તિ થાય અને એની અંદર જે તત્વો આવે પંચભૂતથી લઈ અંતઃકરણ 4 પ્રકારના ઇન્દ્રિયો, એની અંદર એના દેવતા, એ બધાનું વર્ણન કરતા કરતા 24 તત્વોનું વર્ણન કર્યું અને 25મું તત્વ પરબ્રહ્મ પરમાત્માનું તત્વ બતાવ્યું. એની અંદર ભેદ બતાવ્યો કે જીવ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ શરીરે યુક્ત છે એટલે એને 24 તત્વની અંદર એને લીધો. ઈશ્વર પણ જે પોતાનું વિરાટ અને અવ્યાકૃતિ એવું જે એમનું સ્વરૂપ એની ઉપાધિ એ સહિત છે એટલે એને જીવ કક્ષાની એટલે એને 24 તત્વની અંદર લીધું ને 25માં ભગવાન તત્વ બતાવ્યા. એનાથી વિશેષ જે યોગશાસ્ત્ર આદિના જે આચાર્યો હતા એને પરમાત્માનું વર્ણન કર્યું, એને પરમાત્મા બ્રહ્મ સુધી ન પહોંચાણું એટલે 24 તત્વ અને 25માં પરમાત્મા, એવી રીતે પરમાત્માનું સત્યપણું ત્યાં સ્થાપિત કર્યું શાસ્ત્રની અંદર. જ્યારે એનાથી આગળ યોગ શાસ્ત્રે એની અંદર ભેદ જાયો એટલે સ્થૂળ સૂક્ષ્મ કારણ આદિ શરીરની માયાથી જે જળની જે એવા તત્વો છે 24 તત્વો બતાવ્યા. 25ના તત્વની અંદર જીવ અને ઈશ્વરની કક્ષાને મૂકી અને 26